ચલો, આપણને રકમ કહી છે બિંદુઓ 6, 3 અને -4, 5 ને જોડતા રેખાખંડનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો આપણે ધારી લેવું પડશે. ધારો કે AB નું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ P x y છે. આપણે નથી જાણતા એટલે એને કહી દીધું આપણે P x y. ચલો, તો આપણને એનું સૂત્ર ખબર હોવું જોઈએ, વિભાજન સૂત્ર. તો બિંદુ P x y ના યામ સૂત્ર છે m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2, m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. હવે આપણે આની અંદર કિંમતો મૂકવાની રહેશે. m1 એટલે પહેલો ગુણોત્તર કયો છે? 3, એટલે આ m1 થયું, આ m2 થશે, x1 y1 x2 y2. m1 એટલે 3 x2 -4 m2 2 x1 6 ભાગ્યા m1 પ્લસ m2 3 વત્તા 2. એ જ રીતે m2 3 m1 y2 આવશે ને, m1 3 y2 5 વત્તા m2 y1 2 y1 3 ભાગ્યા 3 વત્તા 2. ગુણાકાર કરીએ. -12 6 દુ 12 ભાગ્યા 5, 5 તરી 15, 3 દુ 6 ભાગ્યા નીચે 5. અહીંયા -12 પ્લસ 12 એટલે 0 ભાગ્યા 5 અને 21 ભાગ્યા 5 થશે. આ બેનો સરવાળો કરીએ તો જવાબ મળ્યો આપણને 0 અને 21 ભાગ્યા 5. નીચે લખી દેવાનું કે આમ વિભાજન બિંદુ P 0, 21 ભાગ 5 મળે છે. આગળ આપણને કહ્યું છે C -1 2 A અને B આપણને આપ્યા છે ને જોડતા રેખાખંડનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરે તો x અને y, એટલે ટૂંકમાં આપણે B ના યામ આપણે શોધવાના છે. તો વિભાજન સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. બિંદુ અહીંયા P ની જગ્યાએ કયું આપ્યું છે? -1 2 ના બિંદુ C ના યામ લખીએ તો ચાલશે. બિંદુ C ના યામ સૂત્ર m1 x2 m2 x1 m1 પ્લસ m2. એ જ રીતે m1 y2 m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. અહીં C ના યામ આપણે જાણીએ છીએ. C ના યામ આપણને કયા આપેલા છે? -1 2, તો -1 2 m1 એટલે 3 આપેલો છે, m2 એટલે 4 આપેલો છે. મૂકીએ. m1 3 x2 એટલે બીજા જે બિંદુ આપેલો હોય એનો x યામ, અહીંયા x આવશે. m2 એટલે 4, x1 એટલે 2, m1 પ્લસ m2, m1 3 m2 4. m1 3 આપેલો છે, y2 ની જગ્યાએ આપણને y આપેલા છે. m2 એટલે 4 અને y1 એટલે 5 ભાગ્યા m1 પ્લસ m2. આને તો ખાલી અત્યારે હાલ એમના એમ નીચે ઉતારતા જ જઈએ. આ શું થશે? 3x વત્તા 8 ભાગ્યા 7, સાદુરૂપ આપીશું 3y
5 ચોક 20, અહીંયા m1 + m2 લખ્યા છે આપણે, 3 + 4 આવશે એટલે અહીંયા થશે 7. હવે અહીંથી આગળ આપણે સાદુરૂપ આપવું હોય તો યામને સરખાવવા પડશે. તો બંને બાજુ x અને y યામ સરખાવતા બંને બાજુ x યામ તથા y યામ સરખાવતા તો -1 બરાબર 3x + 8/7 તથા y યામ સરખાઈએ તો 2 બરાબર 3y + 20/7. ગુણાકાર કરીએ તો 7 એકા 7 -7 થશે, 3x + 8 થશે. આ બાજુ 7 દુ 14, 3y + 20 એમના એમ રહેશે. 8 ને ડાબી તરફ લઈ જઈએ તો માઇનસ થશે, તો -8 - 7 -15, 3x બરાબર 3 ને ભાગાકારમાં જવા દઈએ તો 3 × 5 = 15, તો x બરાબર -5 મળશે. એ જ રીતે અહીંયા સાદુરૂપ આપીએ, 20 આ તરફ જવા દઈએ તો માઇનસ બાદબાકી થશે, 14 માંથી 20 જાય તો -6 બરાબર 3y, તો y 3 ભાગાકારમાં જાય તો -2. આપણો જવાબ. આગળના દાખલામાં આપણને કહ્યું છે a, b અને c એ ત્રિકોણ abc ના શિરોબિંદુ છે. ચલો તો આપણે એને પહેલા દોરી દઈએ. a એના યામ કેટલા છે? 7 - 3. b ના યામ આપણને આપ્યા છે 5 3. c ના યામ છે 3 - 1. હવે શું કહ્યું છે? શિરોબિંદુ હોય તો શિરોબિંદુ b માંથી દોરેલ મધ્યગાની લંબાઈ શોધો. ચલો તો b માંથી આપણે એક મધ્યગા દોરવાની છે. મધ્યગા અહીંયા દોરીશું તો AC ઉપર કયા બિંદુમાં છેદશે? D બિંદુમાં છેદશે આપણને અહીંયા. તો આ એની મધ્યગા બની. હવે આ મધ્યગાના યામ આપણને જો ખબર હોય તો આપણે આ મધ્યગાની લંબાઈ શોધી શકીએ. તો આના માટે આપણે અંતરસૂત્ર BD વાપરીએ તો આપણને મળી જાય, પણ એના માટે આપણને યામ ખબર હોવા જોઈએ. તો હવે જુઓ, B માંથી AC ઉપર આ જે મધ્યગા દોરી છે એ વાસ્તવમાં AC નું શું બની જશે? મધ્યબિંદુ બની જશે. તો મધ્યબિંદુનું સૂત્ર વાપરીશું તો આપણને મળી જશે. ચલો પહેલા આપણે લખી દઈએ, ધારો કે બિંદુ B માંથી દોરેલ મધ્યગા AC ને D બિંદુમાં છેદે છે. માટે બિંદુ D એ AC નું મધ્યબિંદુ થાય. તો આ એનું મધ્યબિંદુ થઈ ગયું. ચલો મધ્યબિંદુના સૂત્ર ઉપરથી ગણીએ તો મધ્યબિંદુ D ના યામ, મધ્યબિંદુનું સૂત્ર શું છે? તો એ આપણને ખબર હોય, x1 + x2/2 y1 + y2/2. તો અહીંયા 7 + 3/2 -3 + -1/2. આપણે શું કર્યું? x1 + x2 y1 + y2. 7 ને 3 10/2. આ બેનો સરવાળો કરીએ તો -4/2, તો 5 અને -2. તો D ના યામ આપણને કેટલા મળ્યા? 5 - 2. હવે આપણે એની લંબાઈ શોધવાની છે તો આપણે લખવું પડશે અંતરસૂત્ર પરથી BD બરાબર, એનું સૂત્ર પણ છે x1 - x2 નો સ્ક્વેર. તો x1 5, x2 5, 5 - 5 નો સ્ક્વેર, 3 માઇનસ પ્લસ થઈ જશે. એકવાર લખીએ, આ તો 0 થવાના, માઇનસ પ્લસ 3 ને 2 5, 5 નો વર્ગ કેટલો થશે? 25.
તો વર્ગમૂળમાં 25 મળ્યા, તો 25નું વર્ગમૂળ કેટલું થશે? 5. તો મધ્યગાની લંબાઈ આપણને કેટલી મળી? 5 મળી. આગળ આપણને કહ્યું છે એ અને બી અનુક્રમે -1 અને 3 અને 2, 5 હોય અને પાછું એપી એ 3/5 એબી થાય અને પી એ રેખાખંડ એબી પર આવેલું હોય તો પીના યામ ટૂંકમાં આપણે શોધવાના છે. ચલો તો આની પહેલા તો આકૃતિ એકવાર આપણે જોઈએ. આખો રેખાખંડ આપણને એબી આપેલો છે, એની અંદર એના કોઈ એક ભાગ ઉપર બિંદુ પી આવેલું છે. એમાં એના યામ આપણને આપ્યા છે -1, 3, બીના યામ આપણને આપેલા છે 2, 5. પીના યામ આપણે શોધવાના છે. ચલો એ આપણે પીના યામ આપણે હમણાં ધારી લઈએ x, y. હવે એના પહેલા આપણે આ ઇક્વેશન આપણને જે આપી છે એ એકવાર જોઈએ. આપણને શું આપ્યું છે? તો કે એપી બરાબર 3/5 એબી. આ એબીને આપણે અહીં ગુણાકારમાંથી ભાગાકારમાં લાવીએ તો એપી ભાગ્યા એપી બરાબર લખાશે શું? 3/5. એનો મતલબ કે આખો એબી કેટલો છે? આ ભાગ આખો 5 આપ્યો છે. એમાં એપી એ 3 ભાગ જેટલો છે, તો પીબી કેટલો થાય એ આપણે નક્કી કરી લઈએ. ચલો તો એબીના 2 ભાગ કયા? એપી પ્લસ બીપી. એબી કેટલો આખો? 5. એપી 3 આપેલો છે, બીપી આપણે જાણવું છે. તો બીપી બરાબર બાદબાકી કરીએ તો 2 મળશે. તો ટૂંકમાં આપણને ગુણોત્તર મળી ગયો. કયો? 3/2 નો ગુણોત્તર મળી ગયો. તો હવે આપણે બિંદુ પીના યામ શોધવા હોય તો આપણે ધારી લઈએ. ધારો કે બિંદુ પી એક્સ વાય એ એબીનું 3/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો 3/2 ગુણોત્તર થઈ ગયો. તો લખીએ બિંદુ પીના યામ સૂત્ર m1x2 પ્લસ m2x1 ભાગ્યા m1 પ્લસ m2, m1y2 પ્લસ m2y1 ભાગ્યા m1 પ્લસ m2. આના તો આપણે એક્સ વાય ધાર્યા છે. m1 એટલે 3, x2 એટલે બીનો એક્સ યામ 2, m2 એટલે 2 એનો એક્સ યામ -1, નીચે m1 પ્લસ m2 એટલે 3 વત્તા 2, 3 y2 એટલે બીનો વાય યામ m2 2 વત્તા y1 એટલે 3 ભાગ્યા નીચે 3 વત્તા 2. સાદુરૂપ આપીએ 3 દુ 6 -2 ભાગ્યા 5, 5 તરી 15 વત્તા 6 ભાગ્યા 5. 6 માંથી 2 જાય તો 4, નીચે છેદમાં 5, 15 ને 6 21 ભાગ્યા 5. આ આપણને મળ્યા પી એક્સ વાયના યામ. તો નીચે આપણે લખી શકીએ કે આમ બિંદુ પીના યામ 4/5 અને 21/5 થાય. ત્યાર પછી આપણને કહ્યું છે બિંદુ છી એ અને બી ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો એક્સ વાય શોધો. ચલો આપણને મધ્ય બિંદુ કહેલું છે તો લખી શકાય અહીં બિંદુ એના જગ્યાએ મધ્ય બિંદુ લખીએ. મધ્ય બિંદુ છીના યામ બરાબર x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. છીના યામ કેટલા છે? 5 -2, x1 એટલે પહેલો યામ x ભાગ્યા 2, x2 x વત્તા 1 ભાગ્યા 2 તો હતા જ, y1 એટલે અહીંયા y1 y પ્લસ 1 ભાગ્યા 2 વત્તા
y2 કેટલો આપ્યો છે? y -3 એના છેદમાં નીચે તો 2 હતા જ. આ કિંમત x1 ની, x2 ની, y1 ની, y2 ની. ચલો સાદુરૂપ આપતા જઈએ. 2 નો લસા લઈ લઈએ અને પછી એને છેદમાં લાવી દઈએ તો x m ના m 2x 2 નો એક જોડે ગુણાકાર 2 અને એ 2 નીચે આવે તો 2 દુ 4 થશે. 2 ને અહીંયા લસા લઈ લઈએ. y + 1 પ્લસ 2y -6 ભાગ્યા 2 નીચે આવશે તો 4 થશે. 5 - 2 હજુ પણ એમના એમ. x + 2x 3x પ્લસ 2 ભાગ્યા 4 અહીંયા 2y + y એટલે 3y અને 6 માંથી 1 જાય તો -5 ભાગ્યા 4. હવે સાદુરૂપ આપવા માટે આપણે બંનેના યામ સરખાવવા પડશે. તો લખીએ બંને બાજુ x અને y યામ સરખાવતા. તો 5 બરાબર 3x પ્લસ 2 ભાગ્યા 4 તથા -2 બરાબર 3y -5 ભાગ્યા 4. 5 ચોક 20 બરાબર 3x + 2. 2 ડાબી તરફ જાય તો 20 માંથી 2 જાય તો 18 બરાબર 3x. 3 ને ભાગાકારમાં લઈ જઈએ તો x બરાબર 6 તરી 18 થશે. તો x બરાબર આપણને 6 મળ્યા. અહીંયા ગુણાકાર કરીએ તો 4 દુ 8 માઇનસ નિશાની હતી 3y -5. ચલો આ ડાબી તરફ જશે તો પ્લસ થશે. તો -5 માંથી +5 બાદ કરીએ તો -3 બરાબર 3y. આ છેદમાં જાય તો ભાગાકાર કરીએ તો y બરાબર -1. આ મળ્યો આપણને એનો જવાબ. ત્યાર પછી આપણને કહ્યું છે a -4 1 અને b 1 1 ને જોડતા રેખાખંડનું y અક્ષ એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો આપણે ધારી લઈએ. ધારો કે તરફથી કયા ગુણોત્તરમાં એટલે y અક્ષ પરનું બિંદુ પણ લખવું પડશે. ધારો કે y અક્ષ પરનું બિંદુ P. હવે એક વસ્તુ જાણો, y અક્ષ પર x યામ કેવો હોય? 0. તો અહીંયા જે બિંદુ લઈશું એનો x યામ 0 થશે અને y યામ આપણે જાણતા નથી તો ધારી લઈએ y. તો y અક્ષ પરનું બિંદુ P 0y એ AB નું એ તરફથી આપણે ગુણોત્તર પણ નથી જાણતા તો લખી દઈએ k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો હવે આનું આપણે સૂત્ર લખવું હોય તો લખી શકાય બિંદુ P ના યામ બરાબર. હવે k/1 ગુણોત્તર છે તો સૂત્ર kx2 + x1 ભાગ્યા k + 1 ky2 + y1 ભાગ્યા k + 1. ચલો બિંદુ P ના યામ આપણે કયા ધાર્યા? 0y. k આપણે જાણતા નથી. x2 એટલે બિંદુ B નો x યામ કેટલો છે? 1. x1 એટલે a નો x યામ કેટલો? -4 ભાગ્યા k + 1. k તો આપણે જાણતા નથી. y2 એટલે b નો y યામ 1, a નો y યામ 1 ભાગ્યા k + 1. 0 y m ના m k એકા k આ -4 ભાગ્યા k + 1. k એકા k આ 1 k + 1. ચલો હવે આમાં ધ્યાન રાખવાનું, આપણે આગળ જેમ બંને યામ સરખાવતા હતા એવી રીતે એક સાથે નહીં સરખાવી શકાય. એક k ની કિંમત મળશે પછી જ આપણે આગળ શોધી શકીશું. ચલો લખીએ આની અંદર. તો બંને બાજુ x યામ સરખાવતા. અહીંયા આમ જોવા જઈએ ને તો આપણને સીધી ખબર પડી જાય કે k + 1 ડાયરેક્ટ ઉડી જ જાય છે એટલે એ તો બહુ મોટો પ્રશ્ન નથી એમાં. તો
સરખાઈએ તો 0 બરાબર શું લખાશે? કે -4 ભાગ્યા કે પ્લસ 1. આપણે એક્સ યામ સરખાવ્યા છે. આ 0માં ગુણાશે તો આખું પદ 0 થઈ જશે. તો 0 બરાબર કે -4. આ ડાબી તરફ જાય તો કે બરાબર શું મળ્યો? 4 મળ્યો આપણને. હવે બંને બાજુ વાય યામ સરખાવતા y બરાબર કે પ્લસ 1 ભાગ્યા કે પ્લસ 1. આમ તો ઉપર નીચે ઉડી જાય તો y બરાબર 1. એવું ના કરવું હોય તો કિંમત મૂકીને પણ કરી શકાય. અહીંયા કિંમત મૂકો, 4 પ્લસ 1 કે ની જગ્યાએ 4 પ્લસ 1 તો y બરાબર 5 ભાગ્યા 5. તો જવાબ કેટલો થયો? 1. તો આપણે લખી શકીએ અહીંયા કે y અક્ષ પરનું બિંદુ P 0 y ની જગ્યાએ શું મૂકીશું? 1. તો 0 1 એ AB નું A તરફથી K ની જગ્યાએ મૂકીશું 4:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે.